તો મિત્રો ગાંઠિયા ખાવા આવી ગયા ચેલેન્જ કરવાનું તો ચેલેન્જ માં સીધા આવે તો ચેલેન્જ જોતો રહેજો આગળ સુધી બરાબર આજ પડી ગઈ ઓ ગુડ તો રામ રામ બધાને વેલકમ બેક માં આના તો વ્લોગ અને આઈ ગયા સુકો વારે કોલેજ નથી ગયો અને અત્યારે જવાનું આપણે ઉત્યાણા તો મળીએ રસ્તામાં તો મિત્રો ચૂંટણી લેવા આવી ગયા છે મળીએ થોડીક વાર મીટ માય બ્રધર હેલો જય માતાજી ચૂંટણીનો કંઈક પ્રચાર હાલે હવે આગળ હાલો મળીએ રસ્તામાં સીધા મંદિર કુતિયાણાનો ખારી જાલ ચોક ત્યાં અમે પહોંચી ગયેલ છીએ મંદિરે જવાનું મિત્રો બધું પતી ગયું દર્શન બધું થઈ ગયું છે હવે આપણે જાય છીએ હે ને ઘર તરફ પ્રયાણ કરી અને હવે વચમાં ગોળ લેવાનો નાસ્તા પાણી બરાબર ને ચિરાગભાઈ બરાબર છે હાલો તો મળીએ બબુ બીવે છે હા ગાય છે ને બીવે ગાય છે ને એટલે બબુ ને એ જો ચાલો આપ આવતો તો મિત્રો ગાંઠિયા ખાવા આવી ગયા છે ચિરાગભાઈ કેવા ગાંઠિયા યમ્મી મળીએ તો મિત્રો અમે ઇકોમાં બેસી ગયા ઇકોનું વાહન મળી ગયું છે જોઈ લ્યો મળીએ સીધા ઘરે મિત્રો હું ઘરે આવી ગયો હું નાસ્તો પાણી કરવા બેસી ગયા 7 વાગી ગયા હે હું કે ચિરાગભાઈ ઓલ ગુડ એ હમણાં ચાલ હાલો મળીએ નાસ્તો કરીએ તો મિત્રો બ્રેડ લઈ લીધી છે હા ઘરે જાય છે ઘરે જઈને એન્ટરટેનમેન્ટ કા પકોડા પાર્ટી કરે છે હા મળી હાલો ઘરે તો મિત્રો હું ચિરાગભાઈને છે ને દુકાને મૂકી આવ્યો છું કારણ કે હવે મારા પપ્પા હમણાં આવવાના જ છે 8 વાગ્યા તો હવે હું એકલો જ આવશું અત્યારે કારણ કે આવવાના છે તો પછી ગાડીમાં આવશે ને તો હું આ સાયકલમાં વજન નહીં ચાલો સીધા મળીએ તો મિત્રો બધી તૈયારી થઈ ગઈ છે આવી રીતે બોટલ ચિરાગભાઈ આ ઉત્સવભાઈ આવી ગયા એટલે આપણે એને લઈ લઈએ ત્રણ જણા ચેલેન્જ કરી સો મિત્રો વેલકમ ટુ અનધર ગેમિંગ ચેલેન્જ આજનું ચેલેન્જ છે ઋષિભાઈ અને ઉત્સવભાઈની વચ્ચે ચેલેન્જનું નામ છે બોટલ ફ્લિપ ચેલેન્જ એ ચેલેન્જમાં એવું છે કે સૌથી પહેલાં જે 3 વાર બોટલને ફ્લિપ કરીને ઊભી રાખી દેશે એના માટે એક સરપ્રાઈઝ છે અને સરપ્રાઈઝની અંદર શું છે કે ઉત્સવભાઈ અને ઋષિભાઈને બંનેને ખબર નથી સૌથી પહેલાં જે જીત છે એને સરપ્રાઈઝ આપવામાં આવશે તો યસ બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં કોણ ફ્લિપ કરશે ઓકે સો ઉત્સવભાઈ આપણે તમારાથી શરૂ કરીએ સ્ટાર્ટ બેસ્ટ ઓફ લક ટુ બોથ ઓફ યુ થેન્ક યુ હાલો આજ પડી ગઈ ઓ ગુડ જોબ 2 વાર નો બે થઈ ગયા ભાઈ બે થયા હે એનો હાથ અડાયો એટલે હાથી તો કહું બે થયા ઓ ગુડ જોબ એક ઓ મારા બે વાર bad luck. એક વાર હે જલ્દી 2-1 પર છે ઓ ગુડ જોબ ઋષિ તો ચાલો હવે તો આપણી બોટલ ફ્લિપ ચેલેન્જના વિનર છે ઋષિભાઈ તો ચાલો જોઈએ ઋષિભાઈને સરપ્રાઈઝમાં શું મળે છે આજે ઋષિભાઈ પ્લીઝ તમે આ પેલું ઊંચું કરીએ ઓ ગ્રેટ કેશ છે આ 50 રૂપીસ કેશ કોંગ્રેચ્યુલેશન્સ ઋષિભાઈ થેન્ક યુ હાલો હું હાડીને એક બાજુ બેસી ગયો હું વિડિયો કેમેરામેન હવે નવો પ્લેયર આવે છે આપણા ગેમમાં ચિરાગભાઈ અને એની વિશે આપણો જૂનો વિનર ઋષિભાઈ પૂર્વ વિનર
હવે જોઈએ લાસ્ટ ટાઈમ વિનર આજ વખતે. કોણ જીતે આ બધા અને guys આપણી હાથમાં આવી ગયા. જો ખીચામાં હો, સીધા ખીચામાં. આમ બીજી મૂકી હે. મારી હવે બેને મૂકી હે, જોઈએ મને ખબર નથી એમાં કોણ શું જીતે છે. અને નવું ઇનામમાં શું નીકળે. હા. ઓકે. તો સ્ટાર્ટ. Done. હાલો પેલા કોણ પાડશે? પેલા કોણ? હાલો પેલા મોટા હાલો ભાઈ પેલા શરૂઆત ચિરાગભાઈ કરી. ચાલુ કરે છે. ઓ ઓહો. ઓ નો. શું કર્યું? ઓહ. હાલો ચિરાગભાઈ ની પહેલી વાર પડી ગઈ છે. ઓ નો. ઓ ઋષિભાઈ. stop. ઓહ. બંનેની એક વાર. આ બીજી ચિરાગભાઈ. ઓ જરા રહી ગઈ. ગાઈસ તૈયાર હો ના તો પેલું મારા હાથમાં આવશે. ઓ अब ओ ऋषिभाई फिर से विनर. ગુડ લક. હાલો આ ગેમના વિજેતા તો ઋષિભાઈ થઈ ગયા છે. ઓલરેડી હવે જોઈએ ઇનામમાં શું નીકળે. પાછા ઋષિભાઈના ખીચામાં શું જાય. ખીચામાં હાલો જોઈશ શું હોય છે ચિરાગભાઈ. ऋषिभाई ઇનામ ખોલે છે. ઓહ ये तो पेन આ વખતે સ્વીટ્સ નીકળ્યું છે. से આ આપણા જે આ મોઢામાં પ્લીઝ તમે મોઢું તમે કહો લ્યો. અરે થેન્ક યુ સો મચ. એમાં સો કાઇન્ડ. તમે કહો કેમેરામેન. આપણે મેળવો બેઠા બેઠા. હાલો તો મિત્રો હું તો જીતીને બેસી ગયો સાઈડમાં. હવે આમાંથી જીતશે એની એ રહે ને હું પાછું મેચ કરી કારણ કે આપણે હે ને ફાઇનલમાં પૂગી ગયા પણ આપણે બે જે હારેલા હોય ખબર હોય બે ટીમ આઈપીએલમાં હારેલી હોય તેને સેમીફાઇનલ કરાવે એમ એવી રીતના આમાંય છે તો આપણે જીતી ગયા છીએ. એલિમિનેટ. હવે ચિરાગભાઈ વચ્ચે અને ઉત્સવભાઈ વચ્ચે આ ચેલેન્જ છે આમાંથી જે જીતશે એ મારી અમે મુકાબલો કરશે. તો હાલો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો હાલો હા કાટે કી ટક્કર કરો યા મોરો કે મુકાબલા ડુ ઓર ડાઈ है તો સૌ પ્રથમ હાલો કોણ કરશે શરૂઆત ચેલેન્જની. ઉત્સવભાઈથી સ્ટાર્ટ હાલો. કરીએ છીએ આ વખતે. ઓકે નો પ્રોબ્લેમ બેસ્ટ ઓફ લક થેન્ક યુ ઋષિ. સ્ટાર્ટ. ઓ ઓ નો. જોઈશી ગાઈસ જોતા રહેજો કોણ આવશે આમાંથી વિજેતા કોણ થાહે. कांटे की टक्कर यहाँ पे हाँ दोनों प्लेयर के बीच में. डू और डाई हो रही है. उत्सव भाई ने एक 1-0 पॉइंट की बढ़त से आगे ले लिया है यहाँ से. Oh no. यहाँ से उत्सव भाई आगे तरफ बढ़ते हुए Oh no, bad luck guys. और ये ओ सट थोड़ा सा रह गए. ये और ये दोनों बराबरी पे બે બરાબરી ઉપર है गाइस જોતા રહેજો. થોડુંક હિન્દી આવશે તમને મજા આવશે. बाबा हिंदी आवसे बाबा इंग्लिश आवसे. ओ 2-1. इस बार आगे निकलते हुए चिराग भाई और ये 3 पॉइंट आपकी बार के विनर चिराग भाई. તો હવે જોઈશી આપણે કે આમાંથી હું નીકળે guys, તો I'm very excited to open my surprise. So let me see first. Let me see what is inside. Oh my God, this is 100 રૂપિયા. and cash. 100 રૂપિયા અને Thank you so much, guys. I love હળદિયા. this. ઓકે કોંગ્રેચ્યુલેશન. Okay, so this is winning amount. I love this. Thank you so much, guys. अभी मैं इसको खा जाऊंगा. હાલો હું તો હારીને એક બાજુ હાવ બેહી ગયો. कोई बात नहीं, हर कुत्ते का दिन आता है. आज मेरा दिन नहीं था या मैं आज कुत्ता नहीं था. Now this is अब फाइनल राउंड. ફાઇનલ કાઉન્ટડાઉન versus me and Rishi. तो अब देखते हैं कौन जीतता है. ઓલ ધ બેસ્ટ All the best to you, my friend. और गेम के अनुसार प्रोबेबिलिटी ऋषि भाई के खाते में 60% है Yes. और चिराग भाई के खाते में 40% है. पर कह नहीं सकते कि कोई भी जीत सकता है. और सबसे बड़ी बात तो ये है कि फाइनल मैच की प्राइस क्या होगी. ए भाई नहीं नहीं, ओके ओके पहले गेम फिर प्राइस. लिख लो ये प्राइस मेरे पास आएगी. लिख लो गाइस.
What a funny man. और आज तो क्या वीडियो की लैंग्वेज की तो 1-2-3 हो गई है गाइस उधर बहुत ही ज्यादा comedy की कभी बात भी है हिंदी भाई। कभी भी गुजराती ओके नो प्रॉब्लम तो आज तक मैं कभी भी फाइनल में नहीं आ रहा हूँ गाइस। तो शुरुआत चलिए देखते Big हैं। brother करते हैं। Yes. तो 1 2 3 जय माता दी। ओके जय माता दी ओह नो। ओह Guys! मुझे लग रहा है इसके पास कुछ ट्रिक है गाइस। ओह नो ચીટિંગ ન કરતો ને. એક થઈ ગયો બે નો એક 1-1 यस। બરાબરી पे काटेगी मुकाबला। ओह नो। ओह सेकंड टाइम ओह नो। ગાઈસ એક જ જોઈશ હવે તમારા ભાઈ પાસે જવાનું છે આ મને ખબર છે મારી પાસે ઓહ! No. લખી લેજો હજી આન પછી નહીં પછી મારી પાસે આવશે આન પછીનું તો જોઈશ હવે વેરી एक्साइटेड फाइनल प्राइस देखते हैं क्या है इसमें खोल दूं ना ओ वाओ ये क्या है? ब्रांड न्यू टी शर्ट टी शर्ट वॉच भाई संगी लग रही है हाँ। ऋषि भाई ने जीत ली है काश ये मुझे मिलती गाइस ये आपकी ऋषि भाई प्लीज मैं अपने हाथों से आपको पहना दूं ओह वाओ लुकिंग वेरी नाइस व्हाट अ गुड वॉच આપણી થઈ ગઈ છે लेसन्स હજી ચેલેન્જ કરવાનો છે તો મળીએ નવા ચેલેન્જમાં પાછો અત્યારે જોતા રહેજો મિત્રો નવી ચેલેન્જ લઈને પાછો આવી ગયો હું અત્યારે તો આ ચેલેન્જ છે જો આવી કંઈક તમને ખબર નહીં પડે આમાં છે ચિરાગભાઈ ઉત્સવભાઈ અને તમારો ભાઈ તો આમાં એવું છે કે આ જે થેરી દેખાય છે એમાં જો અહીંયા એક છે આ બાજુ અહીંયા 2 3 અને આ 4 કુલ છે ને 10 થેરી છે બરાબર હવે આ આવી રીતના છે ને એને ઊંધું કરવાનું છે એટલે કે અહીંયા છે ને અહીંયા 4 આવશે અહીંયા 3 આવશે અહીંયા 2 આવશે અને આ બાજુ 1 આવશે હવે એમાં છે ને એવું છે કે જે મિનિમમ થેરી ફેરવશે ને એ આમાં વિજેતા થાય તો હવે શરૂઆત આપણે ઉત્સવભાઈથી કરી છે અત્યારે તો ઉત્સવભાઈ રેડી અને આમાં પ્રાઇસ પણ રાખેલો છે એ મને પણ નથી ખબર કારણ કે એ આને રાખેલો છે મારી બેને રાખેલો મને તો કીધું નથી એને તો આપણે સ્ટાર્ટ કરીએ તો ઉત્સવભાઈને પેલો વારો દઈશું આપણે તો ઉત્સવભાઈ હાલો 3 2 1 સ્ટાર્ટ મિનિમમ કેટલી છે તો જોઈશું ઉત્સવભાઈ કેવી રીતના કરે છે જો આ એક હાલો આ એક ઠેરી લીધી છે અને આ 2 2 ઠેરી આ 3 3 અને આ 4 હાલો ઉત્સવભાઈ તમે કેટલી ઠેરી હટાવી છે 4 4 ઠેરી વેરી નાઇસ કે ઉત્સવભાઈ લગભગ મિનિમમ ઠેરી આ જ થાય તો હવે જોઈશી બીજી ચેલેન્જ હાલો હવે ઋષિભાઈનો વારો તો જોઈશી હવે ઉત્સવભાઈ 4 માં કરી નાખી મને તેટલી નહીં હવે જોવું જોઈએ પહેલા તો હવે જોઈશી આપણે આને આનું ઊંધું ફેરવવાનું ઉત્સવભાઈ આમ ફેરવ્યું હવે મારે એના આ બાજુ ફેરવવાનું એટલે કે અહીંયા 1 કરો ને અહીંયા 2 અહીંયા 3 ને 4 રેડી તો હવે જોઈશી આપણે તો આ 1 રેડી આ 2 અને આ 3 વાહ 3 ઠેરીમાં ગાઈસ 3 ના થાય 2 થાય 3 થઈ ને હોય. 3 ઓહ વાવ ગ્રેટ ત્રણ ઠેરીમાં કરી દીધો ઉત્સવભાઈની 4 છે તો હવે વિનર મેં 3 ઠેરીમાં ચેલેન્જ પૂરો કરી દીધો છે હવે ચિરાગભાઈનો વારો છે હવે જોઈશી કેટલી ઠેરીમાં ચેલેન્જ પૂરો કરે છે તો ચિરાગભાઈ રેડી છો રેડી અહીંયા પ્રાઇસ પણ રાખેલી છે હજી હાલો ચિરાગભાઈ 3 ઠેરી ખસાવીને હા ચેલેન્જ હાલો. કરી તો મારા માટે બહુ ટફ કોમ્પિટિશન છે કે આનાથી ઊંધું કરવાનું છે હાલો ચિરાગભાઈ યસ યસ બેસ્ટ ઓફ લક ઓકે લેટ મી થિંક હારવા માટે ઋષિ હું કર્યું તો એ યાદ નથી કોને તને આને ઊંધું કરવાનું આને ખાલી ઊંધું યસ યસ આઈ નો બ્રો ઓકે નો થાય 2 માં. કરવા દે હાલો ચિરાગભાઈ વિચારો કઈક બે વિચાર હે કે મેં 3 માં કેમ કર્યું એમ
અટેકરે થઈ ગયું. ઓહો જોઈએ. હાલો હાલો ચિરાગભાઈ કંઈક કરે છે હવે. 1 1 અહીંયા 4. ઓકે હાલો ચિરાગભાઈ 4 થઈ ગઈ છે. હજી 3 બાકી છે. 3 નો મારે જેવું ગયું. હાલો ચિરાગભાઈ. ટુ થઈ ગયું. ઓકે કોંગ્રેચ્યુલેશન તમે જીતી ગયા છે. ફેરવવાનું હે ઊંધું ફેરવાનું છે. તો હાલો ચિરાગભાઈ મને હે ને રમાડો તો પહેલા લાઈન બંધ કરી હવે જોઈ છી કારણ કે એને કર્યું હતું એ જ કર્યું હતું. ઉત્સવ બધા જ કરે. રમી ગયા. તમારે રમી ગયો તમે મારી હારે રમી ગયા સાચામાં તો ગેમ. હાલો ચિરાગભાઈ ઓકે બ્રો. કારણ કે એને સીધે સીધું જ કર્યું હતું એમ જ હતું મને ખબર નહોતી. થઈ જાય આવી જાય. નહીં થાય. ચિરાગભાઈ હજી વિચારતા રહીએ છે અહીંયા. હાલો ચિરાગભાઈ ફર્સ્ટ મૂવ. સમથિંગ This is second. This is third. ચિરાગભાઈ So I મારામાં also મેં કર્યું તેમ જ કર્યું છે. Yes, yes. I Okay. also completed challenge in 3 moves. તો મિનિમમ અત્યારે 3 થઈ છે. તો મિત્રો રમતમાં એક ટ્વિસ્ટ આવ્યો છે નવો. મારા પપ્પાને અહીંયા રમતમાં જોઈએ કેવા રમે છે. તો પપ્પા તમારે જો અહીંયા 1 છે અહીંયા 2 છે અહીંયા 3 છે અહીંયા 4 છે. હવે આમાં હે ને એવી રીતના કરો કે હે ને આમ ઊંધું થઈ જાય ને હાવ ઓછામાં ઓછી ઠેરી થાવી જાય. અહીંયા 1 આવી જાય અહીંયા 2 આવો જોઈએ અહીંયા 3 ને અહીંયા 4 આવો જોઈએ. મારું ને ચિરાગભાઈનું હે ને મિનિમમ 3 છે ને ઉત્સવભાઈની 4 આવી છે. અમે તો અત્યારે હાઈએસ્ટ મિનિમમ છે 3. હવે તમારે એનાથી ઓછામાં હે ને ફેરવાનું દેખાડવાનું ફેરવીને. બરાબર. હાલો તો તમે એટલે આ ઊંધું છે એ કરી નાખવાનું હે ને આમ હા હું 1 2 3 4 આમ 1 2 3 4 આમ થવું. હા 1 આ બાજુ આવી જોઈએ 2 અહીંયા 3 અહીંયા અને 4 અહીંયા આવવા જોઈએ એમ મિનિમમ થિયરીમાં મિનિમમ ઓકે 3 થી ઓછામાં થાય તો હાલો સ્ટાર્ટ. સ્ટાર્ટ. હાલો ગાઈઝ 1 થઈ. એક જ વારમાં Good job. તો Deep. હવે તમને અહીંયા પ્રાઇઝ તમારા રીતે હવે હું અને જોઈએ. અહીંયા. પ્રાઇઝ છે પ્રાઇઝ જે જીતે એને તો હવે તમે જોઈ શકો પ્રાઇઝ શું મળે છે. ઓહ હો હો Oh, wow. ન્યૂ આ તો ના ના આ- Goggles. અમને આ તો ચશ્મા છોકરાઓના છે પણ હાલ ને પહેરશું. તો મારા પપ્પાને મળે છે ચશ્મા કરીને બતાવો પ્લીઝ. એક જ ઠેરીમાં ગાઈસ એક જ ઠેરીમાં હું વાત છે પહેરીને બતાવો જોઈ લ્યો. તો કોંગ્રેચ્યુલેશન કરવા જઈ રહ્યા છીએ નવી ચેલેન્જ. એમાં પપ્પા અમને સમજાવશે બધાને. તો હાલો સમજાવો. આ છે 12 હરી આગળ આ બાકી. 12 થોડી બાકસ બરાબર છે. હા હવે જો શું કરે જોઈ હાલો. હા હું કર્યું. ત્રણ ચોકઠા બનાવશે એમ ને. આ 3 સ્ક્વેર છે બરાબર. હવે આપણે ત્રણેયમાં એક એક ઠેરી રાખી દઈએ અત્યારે બરાબર. ઠેરી કેટલી છે? સમજી આ ઠેરી હે ને ઓલું થઈ જાય છે રહેતી નથી. આમ રાખો આમ. રહેતી નથી. એક જ મિનિટ. કાઢી ના. હવે બીજું કંઈ બહુ ઠેરીનું કાઢી નાખજો મિત્રો. આપણે પાસે 4 સિક્કા છે. 4 સિક્કા હાલો. આ 1 હા આ 2 2 આ 3 ને ત્રણ. 4 બરાબર. 4 હાલો. હવે તમારે ગમે ઈ હરી એક વધારવાની નથી. હરી આટલી ને આટલી ઉપયોગ કરવાની છે અને તમારે આમાંથી ચોથું સ્ક્વેર બનાવવાનું છે અને એમાં આ સિક્કો અંદર મૂકી દેવાનો એટલે તમારી ગેમ પૂરી બરાબર. પણ જે મિનિમમ હરીમાં કરીને હરી ફેરવવાની જ છે ખાલી તમારામાં. ગમે ઈ પણ એક હરી અહીંયાથી ઉપાડી પછી પાછી ત્યાં મૂકવાની નહીં. ઓહ. એટલે જ લેવી પડે અને મિનિમમ હા અને મિનિમમ હરીમાં થાય ને એ વિનર ગણાય.
ટાઈમ લિમિટ માની લો કોઈ એક જ હારી ફેરવીને કરી દીધો 4 સ્ક્વેર 4 સ્ક્વેર થઈ જાય ને એટલે સિક્કો મૂકી દેવાનો બરાબર 4 સ્ક્વેર તમે આમ લાઈનમાં કરો આમ કરો ગમે એમ કરો. હા, પણ ચારે અડેલા હોવા જોઈએ બે આ બાજુ એમ ના હાલે બરાબર અને મિનિમમ જે હારી ફેરવીને કરી દઈએ ને એ વિનર ગણાય આ સિક્કો અહીંયા કરો તમારી ટાઈમ લિમિટ કાંઈ છે કે નહીં? ટાઈમ લિમિટ તો હોય જ ને વધીને 1 મિનિટ રાખવું પડે ઓકે તો ટાઈમ મિનિટ ના રાખે તો કાયલ કરી તમે જોતો એનો મતલબ પૂરી જાય ઓકે ટાઈમ લિમિટ મિત્રો 1 મિનિટ છે આપણી પાસે, એમાંથી તમને સમજાવું એવી રીતના કરવાનું હોય સ્ટાર્ટ તો કરી સ્ટાર્ટ કરી તો જોતા રહ્યો મિત્રો. પહેલા આપણે ઉત્સવભાઈને ચેલેન્જ દઈશી, તો ઉત્સવભાઈ રેડી ચેલેન્જ માટે? રેડી. તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. જોઈ લ્યો ગાઈસ, મિનિટ ચાલુ થઈ ગઈ છે. સોરી સેકન્ડ, 60 સેકન્ડનો 60 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. એમાંથી કેટલી વહી ગઈ? 10 વહી ગઈ. ચાલો 50 સેકન્ડ તમારી પાસે. એકવીસ સેકન્ડ, 22 સેકન્ડ થઈ ઉત્સવભાઈ. અડધો ટાઈમ તમારો પૂરો થતો જાય છે. અડધો ટાઈમ થોડોક હાલો, અડધો ટાઈમ પૂરો. યોર હાલ્ફ ટાઈમ ઓવર. ઉત્સવભાઈ ટ્રાય કરી, એક ખરી હલાવી છે. 40, 41 સેકન્ડ ઉત્સવે. 42. હાલો ઉત્સવભાઈ, 10 સેકન્ડ બાકી છે. ઓનલી 10, ઓનલી 5. ઉત્સવભાઈ જલ્દી. 3, 59. પૂરું. ટાઈમ ઇઝ ઓવર. ઉત્સવભાઈ કરી નથી કા સો સેડ. તો મિત્રો ચિરાગભાઈ આવી ગયા છે. તો ચિરાગભાઈ રેડી? તૈયાર? ઓકે તો ટાઈમ સ્ટાર્ટ નાવ. ઓકે હાલો મિત્રો, મિનિટ ચાલુ થઈ ગઈ છે. અહીંયા 3 સેકન્ડ થઈ ગઈ છે અને બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉત્સવભાઈ અહીંયા છે, મારી દીદી અહીંયા છે. તો જી પણ જીતશે અને અહીંયા ઇનામ આપેલ છે. ચિરાગભાઈ એક સડીને રીમૂવ હાલે મૂવ કરી રીમૂવ. હવે ચિરાગભાઈને ઉપાડો નથી હો તમારે પાછી. હાલો 36 સેકન્ડ થઈ ગઈ. ચિરાગભાઈ 2 સળી ઉપાડી છે તો પણ 1 સળી ઘટશે. ચિરાગભાઈ 45 સેકન્ડ. 46. ઓહો, વેરી ટફ, વેરી ટફ. 2 સિક્કા બહાર આવી ગયા છે ચિરાગભાઈ. યોર ટાઈમ પૂરો. 100 સેડ ચિરાગભાઈ, 100 સેડ ફિલિંગ તમારા બે માટે તમે કરી નાખ્યા. ઓકે ઓકે તો મિત્રો મારો વારો છે, તો જોઈ લેજો હવે કોણ જીતે છે કોણ નહીં. હું પણ જોઈશ હવે કરી શકું કે નહીં. તો મારો ચેલેન્જ. ઓકે So Rishi, your time starts now. Please go ahead. ઓકે ગાઈસ. Rishi is still thinking. A little bit confused how to do this challenge. હા And yes, he's thinking. Okay, so he put this coin here. And okay, great. 50% ટાઈમ ઓફ. Okay, great. Okay. Oh, Ek okay. So be- Rishi, how many sticks you have moved? 1 2 1, 2, 3, and 4. Three. Rishi done Three. with in. તો મિત્રો ફાઇનલી હું વિનર થઈ ગયો છું અને જોઈશ એવામાં હું છે નવીન સરપ્રાઈઝ નવી. તો ખોલી દઉં. 3 2 1. ઓ Oh wow. અત્તર બ્રાન્ડેડ અત્તર. આઈસ એકવા. તો મિત્રો કેટલી ગેમનો વિજેતા થયો? એક બોટલ વાળી, પછી એક આ અને એક બેમાં જ થયો. તમને પણ મને મારા જેવું લાગતું હોય કે ઋષિભાઈ આજ કઈ ગેમમાં ચીટિંગ બીટિંગ કરી તો કમેન્ટમાં જરૂર લખજો. ઓકે નો પ્રોબ્લેમ. તો મિત્રો રાતના 12 વાગી ગયા રીલ એડિટ કરતા. તો તમને મજા આવી હોય ગેમિંગ ચેલેન્જના વ્લોગમાં તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો રિઝલ્ટ સારું મળશે તો ગેમિંગ ચેલેન્જ આવતો રહે
તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.